કોઈ બી એડ્રેસ ત્યાં સુધી પૂરું નથી થતું જ્યાં સુધી એડ્રેસમાં આપણે એ એડ્રેસનો પિનકોડ એડ નથી કરતા. પણ પિનકોડની એક પ્રોબ્લેમ છે. એક બહુ જ મોટા એરિયાના નંબરને પિનકોડ કહેવાય છે ને એ પિનકોડથી એ શહેરનો એ એરિયા આપણને ઓળખવામાં ખબર પડે છે. પણ શું તમને ખબર છે, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશને હમણાં ડીજીપિન લોન્ચ કર્યું છે. જે ડીજીપિન કોઈ પણ લોકેશનનું એક્ઝેક્ટ એડ્રેસ, એટલે તમારા ઘર, તમારા બિલ્ડિંગ, તમારા ઓફિસનું એક્ઝેક્ટ એડ્રેસ પિનકોડની જેમ આપણે લખીએ તો ખબર પાડી શકે છે. તો આ ડીજીપિન હોય શું, કામ કઈ રીતે કરે અને કઈ રીતે આપણું ડીજીપિન આપણે ઓળખી શકીએ, કાઢી શકીએ, શોધી શકીએ, એ જો તમે જાણવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને ડીજીપિન એટલે ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર એટલે કોઈ પણ જગ્યાનો એક એક્ઝેક્ટ 10 આંકડાનો ડિજિટ છે. જે 10 આંકડાના ડિજિટથી એ જગ્યાનું એક્ઝેક્ટ પ્રિસાઇઝ લોકેશન આપણે શોધી શકીએ. આ ઇન્ટરઓપરેબલ, જીઓ કોડેડ, ઓપન સોર્સ ગ્રીડ બેઝડ એડ્રેસ સિસ્ટમ છે જે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે આઈઆઈટી હૈદરાબાદ અને ઇસરોની સાથે ભાગીદારીમાં આ ટેકનોલોજીને શોધી છે. એટલે બેસિકલી આપણા ડીજીપિનમાં આપણા ઘરનું, ઓફિસનું એક્ઝેક્ટ એડ્રેસની માહિતી આવી ગઈ છે. પિનકોડ જેવું જનરલ એરિયા નહીં આવે. હવે આ ડીજીપિનમાં શહેર પણ ઓળખી શકીએ આપણે અને એક્ઝેક્ટ એડ્રેસ બી મેળવી શકીએ. અને ડીજીપિન મારે જો મારા એડ્રેસમાં એડ કરવું છે તો મારા ઘરનું ડીજીપિન કે મારા ઓફિસનું ડીજીપિન મને ખબર હોવું જોઈએ. તો આ ડીજીપિન કઈ રીતે શોધવાનું? તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે નો યોર ડીજીપિન કરીને એક પોર્ટલ લોન્ચ કર્યું છે જેમાં આપણે આપણા એક્ઝેક્ટ એડ્રેસનું ડીજીપિન શોધી શકીએ છીએ. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. આ પ્રોસેસ માટે જેમ તમને આ દેખાય છે એ સ્ટેપ્સ તમારે ફોલો કરવાના છે. સૌથી પહેલાં ગૂગલમાં તમારે જવાનું છે, નો યોર ડીજીપિન સર્ચ કરવાનું છે. એ સર્ચ કરશો એટલે પહેલું ઓપ્શન દેખાશે. પણ સ્કેમ ના થઈ જતા વેબસાઇટ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં નાખી છે. એ dac.indiapost એટલે dak.indiapost.gov.in વાળી વેબસાઇટ પર જ જજો. ગૂગલથી જાઓ તો પણ એના ઉપર જશો ને એટલે પહેલાં તો તમારા એડ્રેસનું કોન્સેન્ટ માંગશે. મને મારા લોકેશનની હિસ્ટ્રી નથી આપવી ભૈયાને, એટલે મેં ના પાડી દીધી. પણ પછી એ કોન્સેન્ટમાં અગ્રી કરીને પછી હું આગળ જઈશ ને તો આ મને મેપ દેખાય છે. હવે આ મેપથી આપણે આપણો ડીજીપિન શોધી શકીશું. તો એ શોધવા માટે હવે હું ખોલીશ ગૂગલ મેપ. ગૂગલ મેપમાં અત્યારે હું બેઠો છું સંભવ હાઉસ, મારી ઓફિસમાં. તો સંભવ હાઉસને મેં સર્ચ કર્યું. સર્ચ કરીને એના ઉપર હું હાર્ડ પ્રેસ કરીશ ને તો એકદમ જ નીચે ઓપ્શન ખુલી જશે ને ત્યાં લોંગિટ્યુડ, લેટિટ્યુડ લખેલું આવશે. લોંગિટ્યુડ, લેટિટ્યુડ પૃથ્વી પરનું એક પ્રિસાઇઝ લોકેશન છે. એ જો હું કોપી કરી દઈશ તો પછી એક મારે પેસ્ટ કરવાનું રહેશે પેલી વિન્ડોમાં, જે વિન્ડોમાં નો યોર ડીજીપિનમાં આપણે સર્ચવાળું ઓપ્શન ખુલ્લું છે. એમાં હું પેસ્ટ કરીશ ને તો હવે આખું લોંગિટ્યુડ, લેટિટ્યુડ સાથે પેસ્ટ થઈ ગયું છે. એટલે મને ખબર છે કે મારું લેટિટ્યુડ 72 થી સ્ટાર્ટ થતું હતું એટલે ત્યાંથી હું કટ કરીને નીચે પેસ્ટ કરી દઈશ અને પછી હું સર્ચ કરીશ એટલે મને મારું લોકેશન ખબર પડી ગઈ. એ લોકેશનનો ડીજીપિન મને દેખાયેલો આવે છે. આ જે ડીજીપિન છે આને હું ક્યાંક સેવ કરી દઈશ. હવે જો અમદાવાદમાં આમ તેમ ફરું ને હું ક્યાંય બી ટેપ કરું તો બધે 3KL 3KL વાળા ડીજીપિન દેખાય છે મને. એનો મતલબ એ છે કે 3KL લગભગ અમદાવાદ ડિસ્ટ્રિક્ટનો ડીજીપિન હશે. હવે આપણે જ્યારે સર્ચમાં જઈશું અને સર્ચમાં JLP કે જે P3 જે હમણાં સંભવ હાઉસનો ડીજીપિન આપણે કાઢ્યો એ સર્ચ કરીશ ને તો ક્યાંયથી બી સર્ચ કરીશ એ મને સંભવ હાઉસ પર જ લઈ આવશે. એનો મતલબ એ છે કે નેક્સ્ટ ટાઈમ મારે અહીંયા કોઈ પણ વ્યક્તિને બોલાવવું છે, કોઈ પણ કમ્યુનિકેશન કરાવડાવવું છે કે આ એડ્રેસ આપવું છે તો એમાં ડીજીપિન લખીશ ને તો ખાલી મારે ડીજીપિનથી જ આખું એડ્રેસ લખવું બી નહીં પડે. ડીજીપિનથી કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી શકશે. અહીંયા ડીજીપિનનો ફાયદો કામ લાગશે. એટલે આજથી આપણે સૌ તો આપણા એડ્રેસમાં ડીજીપિન નાખવાનું શરૂ કરી દઈએ જેનાથી ઇવેન્ચ્યુઅલી આ ટેકનોલોજી કોમન થઈ જાય અને આવનારા 2-5 વર્ષમાં દરેક વ્યક્તિએ પોતાનું આખું એડ્રેસ લખવું નહીં પડે. ખાલી ડીજીપિનથી આપણા ત્યાં કોઈ પણ વ્યક્તિ આવી શકશે. આ 10 આંકડાનો ડીજીપિન છે ને હવે આવનારા સમયમાં પોસ્ટલ ટેકનોલોજી બદલી કાઢવાનો છે. અગર તમે આ વસ્તુ સમજી ગયા હોય ને તમે બી આજથી જો આવી રીતે જ ડીજીપિન તમારા એડ્રેસમાં એડ કરવાના હોય ને તો એક લાઇક બટન દબાવતા જજો. મને કહી દેજો કે આવું કરવાનો છો અને આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV ગુજરાતીના એપ ઉપર.